તમને પણ એવું ફીલ થયું અને હું બીજાને પણ એવો મેસેજ આપવા માંગુ છું કે ઇનફર્ટિલિટીની ટ્રીટમેન્ટમાં ફેમિલી મેમ્બર્સ, ફ્રેન્ડ્સ અને આજુબાજુના દરેક મેમ્બર, આઈ કેન સે સોસાયટીનો અને ડોક્ટર્સ ને હોસ્પિટલ સ્ટાફનો તો ખરો જ, આ દરેકનો પોઝિટિવ એપ્રોચ હોય, પેશન્ટનો પોઝિટિવ એપ્રોચ હોય તો આઈ થિંક આપણે આગળ વધી શકીએ ને ઓલમોસ્ટ એને સક્સેસ કરીને જ રહીએ જો આપણે આપણી જાતને પોઝિટિવલી મોટિવેટ કરીએ તો તમારી જે આ ટ્રીટમેન્ટની જર્ની રહી એમાં તમારી જે હેપી મોમેન્ટ છે, બેસ્ટ મોમેન્ટ છે, એ કઈ રહી એ તમે શેર કરી શકશો? બેસ્ટ મોમેન્ટ તો ઓબ્વિયસલી જ્યારે મારું રિઝલ્ટ આવ્યું અને એ મોમેન્ટ તો લાઈક એક્સપ્લેન જ નહીં થઈ શકે. ત્યારે તો હું લાઈક હાફ એન અવર માટે તો બ્લેન્ક જ થઈ ગયેલી હતી કે હવે ઓકે રિઝલ્ટ આવ્યું તો એવું એક્સપેક્ટેશન જ નહીં હતું કે મને પોઝિટિવ હશે એમ લાઈક. પણ જ્યારે ખબર પડી ને હાફ એન અવર પછી રિયલાઇઝ થયું કે ઓકે એકચ્યુઅલી મને પોઝિટિવ રિઝલ્ટ છે. પણ એ મારી સૌથી બેસ્ટ મોમેન્ટ હતી જ્યારે મારા હસબન્ડ સાથે મેં શેર કરેલું. એ તો અહીંયા હતા પણ નહીં એ આખા ટાઈમ પર, પણ એ સૌથી બેસ્ટ મોમેન્ટ હતી.